ચાણોરને શ્રી કૃષ્ણ ભગવાને પકડ્યા છે, મુષ્ટિકને શ્રી બલદેવ ભૈયાએ પકડ્યા છે અને જોરદાર મલ યુદ્ધ શરૂ થયું છે. અને એ જ વખતે આકાશમાં આવીને દેવતાઓ જય હો ના નાદો કરવા લાગ્યા છે. જોરદાર મલ યુદ્ધ શરૂ થયું છે. બરાબર યુદ્ધ જામ્યું છે ત્યારે આકાશ માર્ગે આવેલા દેવતાઓએ પ્રાર્થના કરી છે, હે પ્રભુ, હવે તમે કંસનો નાશ કરો, કંસનો વધ કરો, પૃથ્વીનો ભાર હળવો કરો. અને આટલા શબ્દો સાંભળતાની સાથે દેવકી સુતની આંખોની અંદર રક્ત રેખાઓ ખુલી છે. બળદેવ ભૈયાનું આખું શરીર કાંપવા લાગ્યું છે. પ્રભુએ ચાણૂરને પકડી છાતીમાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો છે. એ જ વખતે ચાણૂર મરાણો છે. બળદેવ ભૈયાએ મુષ્ટિકને પકડી અને જોરદાર પૃથ્વી સાથે પટકાવ્યો છે અને મુષ્ટિક પણ મરાણો છે. એ જ વખતે ઢોલ નગારા ત્રાસા પડઘમ જોર જોરથી વાગવા લાગ્યા છે. આકાશ માર્ગે દેવતાઓ જયનાદો કરવા લાગ્યા છે. એ જ વખતે ક્રોધાયમાન બનેલો કંસ સૈનિકોને આદેશ આપ્યો, વસુદેવ દેવકીને મારો, મારા બાપ ઉગ્રસેનને મારો. અને આ શબ્દ સાંભળતાની સાથે ભગવાન કૃષ્ણને જાણ ક્રોધ વ્યાપ્યો છે. ભગવાન કૃષ્ણએ કંસ તરફ જોયું છે. 18 ફૂટ ઊંચા આસન પર બેઠો છે. કંસ જ્યાં ભયભીત થઈ અને ભાગવાની તૈયારી કરે, એ જ વખતે સુખદેવજી મહારાજ કહે કે રાજા, ભગવાને છલાંગ મારી છે અને સીધા કંસની પાસે પહોંચ્યા. ભાગતા કંસના માથામાં મારી થપાટ, માથાનો મુંગટ નીચે ધરતી પર પડી. માથાના વાળ પકડી કર્યો ઘા અને રંગ મંચ ઉપર કંસને ફેંકો છે. અને ભગવાન કૃષ્ણએ ઉપરથી મારી છલાંગ અને સીધા કંસની છાતી ઉપર આવીને બેઠા છે. સુખદેવજી મહારાજ કહે કે દેવતાઓનું કાર્ય કરવા માટે, આર્ય સંસ્કૃતિનું સંરક્ષણ કરવા માટે ભગવાન આજ કંસને મારવા માટે પોતાનો ડાબો હાથ ઊંચો કર્યો છે. એ જ વખતે ભૂમિમાં ખડાકા થવા લાગ્યા છે. આખું આકાશ ગાજવા લાગ્યું છે. કંસના માથા ઉપર જાણે ગીધો ગોતવા લાગ્યા છે. ભયંકર શિયાળોના અવાજો આવવા લાગ્યા છે. કંસનું ડાબું અંગ ફરકવા લાગ્યું છે. કંસ સમજી ગયો કે બસ આ મારા જિંદગીનો છેલ્લો દિવસ છે. અને એ જ વખતે ભગવાન કૃષ્ણએ પોતાનો ડાબો હાથ ઊંચો કર્યો છે અને કંસની છાતી ઉપર એક પ્રહાર કર્યો છે. અને એ જ વખતે કંસનું પ્રાણ પંખીડું ઉડી ગયું છે. અને આકાશ માર્ગે દેવતાઓએ જયનાદ કર્યા છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા.